નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હાલ કરા તેમજ ગાજવીજ સાથે માવઠું વરસી રહ્યો છે, ત્યારે આજથી 10 તારીખ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં કરા તેમજ ગાજવીજ અને ભારે પવન સાથે માવઠાની આગાહી કરાઈ છે। ગુજરાતમાં ભર ઉનાળે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જોકે અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને આજથી 2 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની અને ત્યારબાદ 10 તારીખ સુધી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં કરા પડશે તેમજ ભારે પવન ફૂંકાશે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાત હવામાન વિભાગ દ્વારા આજે ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળે મેઘગર્જના, કરા તેમજ પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેને લઈને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર આ જિલ્લાના છૂટાછવાયા સ્થળે પણ આજે ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી કરાઈ છે। 6 તારીખની વાત કરીએ તો 6 તારીખના રોજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવો અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે કમોસમી વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં મધ્યમ મેઘગર્જનાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે। 7 તારીખના રોજ રાજ્યના 26 જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિ ભારે કમોસમી વરસાદને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યો છે। બીજી તરફ કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપી, પોરબંદર તેમજ ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાયના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, નવસારી, ડાંગ, વલસાડ અને મહેસાણા જિલ્લામાં પણ 60 થી 80 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળી પડવાની ચેતવણીઓ પણ આપવામાં આવી છે। જ્યારે 8 તારીખના રોજ રાજ્યના સૌરાષ્ટ્ર તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના 14 જિલ્લાઓમાં ભારેથી ભારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા આ જિલ્લાના અનેક સ્થળોએ ગાજવીજ સાથે અતિ ભારે કમોસમી વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત અને તાપી આ જિલ્લામાં ભારે કમોસમી વરસાદને પગલે યલો એલર્ટ પણ જાહેર કરાયું છે। ખાસ કરીને 10 તારીખથી રાજ્યમાં વરસાદનો જોર ઘટશે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। જો કે આજથી લઈને 10 તારીખ સુધી રાજ્યના છૂટાછવાયા તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલના કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જોઈએ તો હાલ બનાસકાંઠા અને સાબરકાંઠાનો જે સરહદી રાજસ્થાનનો વિસ્તાર છે ત્યાં ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ હાલ વરસી રહ્યો છે। જોકે તેની અસરના પગલે આજે દિવસ દરમિયાન ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ હાલ રહેલી છે। હાલના કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને પાટણના કેટલાક વિસ્તારો, સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો, જ્યારે અમદાવાદ, આણંદ, વડોદરાના કેટલાક વિસ્તારો, દાહોદના કેટલાક વિસ્તારો અને સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસી જાય એવી શક્યતાઓ હાલ રહેલી છે। જોકે આજે દિવસ દરમિયાન ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં તો ભારેથી ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે। તે સિવાય દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટીથી લઈને હળવું વરસાદી ઝાપટું કોઈક સ્થળે વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આજથી લઈને 8 મે સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં માત્ર વરસાદ ઝાપટા સ્વરૂપે નહીં પરંતુ વીજળીના કડાકા ભડાકા અને ભારે આંધી વંટોળ સાથે તોફાની બની શકે છે।
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસશે। તારીખ 11થી લઈને 20 મે દરમિયાન વંટોળ આંધી સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે। અંબાલાલ પટેલના અંદાજ મુજબ કમોસમી વરસાદ અને આંધી વંટોળના પ્રભાવને લઈને મુખ્યત્વે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વધુ અસર જોવા મળી શકે છે। આ વિસ્તારોના ખેડૂતો માટે ઊભા પાકને નુકસાન થવાનો ભય પણ સેવાઈ રહ્યો છે। કમોસમી વરસાદ સાથે પવનની ગતિ પણ ખૂબ જ તેજ રહેવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના મતે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાઈ શકે છે। આંધી વંટોળ એટલા તીવ્ર હોઈ શકે છે કે વૃક્ષો મૂળિયા સાથે ઉખડી જાય તે મુજબની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં કમોસમી વરસાદ મુખ્યત્વે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાનો શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જોકે રાજસ્થાનમાં સક્રિય થઈ રહેલા એક સાયક્લોનના કારણે ગુજરાતના વાતાવરણમાં આ બદલાવ આવ્યો છે અને કમોસમી વરસાદ વરસી રહ્યો છે। જોકે આ કમોસમી વરસાદ 8 મે સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસે એવી શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ 10 તારીખથી રાજ્યમાં વરસાદનું જોર સાવ ઘટી જશે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જોકે ત્યાં સુધી રાજ્યના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસતો રહેશે। ખાસ કરીને તારીખ 7 તેમજ 8 દરમિયાન રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ હાલ રહેલી છે। તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં આગામી 10 તારીખ સુધી કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। તેઓની આગાહી પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગરમાં 5 થી 10 મે વચ્ચે વરસાદ પડશે। આ સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે। આગાહી પ્રમાણે ઓછું તાપમાન, હીટવેવ અને ભીષણ ગરમીના રાઉન્ડ બાદ હવે ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે। જેમાં તેઓએ જણાવ્યું છે કે આજથી 10 મે વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે છે। જોકે આ સાથે અમુક વિસ્તારોમાં કરા પડવાની સંભાવના પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। સાથે જ આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂરથી કરજો, જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે।